ગારિયાધારમાં ગુજરાત રાજ્યના કેમિસ્ટ એસોસિએશનની વિવિધ માંગણીઓને લઈ મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા આહવાનને પગલે મેડિકલ સ્ટોર સંચાલકો હડતાલ પર ઉતરી બંધ પાડવામાં આવ્યું હતું. ગારિયાધાર તાલુકામાં તમામ કેમિસ્ટ મેડિકલ સ્ટોર બંધ રહેતા સામાન્ય નાગરિકો અને દર્દીઓને દવાઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ગારિયાધારમાં માત્ર સંજીવની મેડિકલ સ્ટોર જ ખુલ્લું રહ્યું હતું, જેના કારણે જરૂરી દવાઓ લેવા લોકોની અવરજવર સતત જોવા મળી હતી. ખાસ કરીને તાત્કાલિક દવા જરૂરી હોય તેવા દર્દીઓ માટે આ સ્ટોર રાહતરૂપ સાબિત થયું હતું. મેડિકલ સ્ટોર બંધ રહેતા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે આરોગ્ય જેવી આવશ્યક સેવાઓમાં સંપૂર્ણ બંધ જેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે યોગ્ય આયોજન જરૂરી છે. સંજીવની મેડિકલ SR લોહિયા ગારિયાધાર સંજીવની મેડિકલ ખુલ્લું છે. આજે ગારિયાધારના તમામ મેડિકલો આજે બંધ છે. ગુજરાત રાજ્યના 35,000 મેડિકલો આજે બંધ છે. અમારી ગુજરાત કેમિસ્ટ એસોસિએશનની માંગણી છે કે ઓનલાઈન દવાઓ પર પ્રતિબંધ મૂકે, ગુજરાતના યુવાધનને નકલી દવાઓથી બચાવે, કોર્પોરેટર જગતને જે ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે ડિસ્કાઉન્ટ બંધ કરે અને આના દ્વારા અમને બચાવે અને અમારો ધંધો બચાવે. ગારિયાધાર કેમિસ્ટ એસોસિએશન સરકાર દ્વારા તમારી માંગણી સંતોષ નહીં આવે તો શું કરશો? સરકારશ્રીને વિનંતી કરશું અમે, અને સરકારશ્રીને વિનંતી દ્વારા અમે અમારી માંગણી મૂકશું. GDC ન્યૂઝ સાથે મુકેશ કંટારિયા, ગારિયાધાર.